તમને ખબર છે જ્યારે કોઈ વ્યક્તિ તમને પહેલી વાર મળે ત્યારે તમારામાં પહેલું શું જુએ? તમારા વાળ, તમારી સ્મેલ, તમારા કપડાં, તમારી આંખો? ના. રિસર્ચ કહે છે કે 47% લોકો પહેલાં તમારું સ્માઇલ જુએ છે. એ સારું છે ખરાબ છે પછીની વસ્તુ છે, પણ પહેલી નજર સ્માઇલ પર પડે છે. યસ, હું ડૉક્ટર જયમીન પટેલ 32 પલ્સમાં ચીફ સ્માઇલ ડિઝાઇનર છું. અમે ડિજિટલ સ્માઇલ ડિઝાઇનની સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. હમણાં ઘણા બધા લોકો એવું પૂછે કે ભાઈ આ સ્માઇલ ડિઝાઇન છે શું? એવું તો શું છે વળી સ્માઇલ તે વળી ડિઝાઇન થાય? હા, શું કામ ના થાય? જો બધું જ ડિઝાઇન થાય તો સ્માઇલ તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આ શું વસ્તુ છે હું જરા તમને સમજાવું. તો પહેલી વસ્તુ તો જ્યારે સ્માઇલ ડિઝાઇનની વાત આવે ને ત્યારે પહેલાં એ ડિસ્કસ કરવી પડે કે ખરાબ સ્માઇલ શેના કારણે લાગે? કે તમારું સ્માઇલ જે છે તમે હસો તો ખરાબ કેમ લાગે છે? કેમ આપણે આમ હાથ આગળ મૂકવો પડે છે? કેમ આપણે હોઠ બંધ કરીને હસવું પડે છે? મુખ્ય કારણો દાંત વચ્ચે જગ્યાઓ હોય ઘણાને, કોકના દાંત ઘસાઈ ગયેલા હોય, કોકના વાંકા ચૂકા હોય, કોકના ડાઘાવાળા હોય, કે મસાલાવાળા હોય, કે ફ્લોરોસિસવાળા પાણીના ડાઘા હોય, ઘણીવાર દાંત તૂટેલા હોય, કે ઘણીવાર એનું ઇનેમલ જ ખરાબ હોય, અથવા તો આના કોઈ કોમ્બિનેશન હોય. તો આવા બધાના કારણે સ્માઇલ ખરાબ હોય અને નાનપણથી જ વ્યક્તિને એવું હોય કે મારું સ્માઇલ એટલું સારું નથી. હવે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે સારું સ્માઇલ કરવું, કોન્ફિડન્ટલી સ્માઇલ કરવું એ દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે. કારણ કે સ્માઇલ એ તમારી પર્સનાલિટી સાથે જોડાયેલું છે અને સ્માઇલ ડિક્ટેટ કરે છે તમારો કોન્ફિડન્સ. એટલે કે તમે કેટલું સારું પબ્લિકમાં કોન્ફિડન્ટલી બિહેવ કરી શકો છો, એક્સપ્રેસ કરી શકો છો, સ્માઇલને ડાયરેક્ટ કનેક્શન છે. તો અમે શું કરીએ છીએ 32 પલ્સમાં, જ્યારે કોઈ વ્યક્તિ આવે ત્યારે તો પહેલાં એના પ્રોપર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરીને એનું સ્માઇલ એનાલિસિસ કરીએ છીએ. અમારી પાસે ડિજિટલ સ્કેનર્સ છે કે જેનાથી ડિજિટલી અમે એની ઇમેજ કેપ્ચર કરી અને આખું DTS અને ડિજિટલ સ્માઇલ ડિઝાઇન સોફ્ટવેર્સથી અમે એનું સ્માઇલ ક્યાં ડિસ્ક્રિપન્સી છે એ પહેલાં તો નક્કી કરીએ છીએ. એને કેવું સારું બનાવી શકાય. હવે સારું બનાવવાના બી પેરામીટર્સ હોય કે એ વ્યક્તિનો ફેસ છે, એ વ્યક્તિના ચહેરાનો કલર છે, એની મિડલાઇન છે, એમની આંખોનું લેવલ છે, એમના હોઠ કેટલા ખુલે છે, એની ફ્લેક્સિબિલિટી, એની મૂવમેન્ટ કેટલી છે, હોઠની થિકનેસ કેટલી છે, જડબાની પ્રોફાઇલ કેવી છે, આ બધા પેરામીટર્સ અમે સ્ટડી કરીએ. આજકાલ તો અમે નવી ટેકનોલોજી પ્રમાણે એનું વાઇઝિઝમ બી સ્ટડી કરીએ છીએ. એટલે કે વ્યક્તિનો સ્વભાવ કેવો છે, એ વ્યક્તિનો ટ્રેટ કેવો છે, એમનું થિંકિંગ કેવું છે, પર્સનાલિટી કેવી છે, એના પરથી બી દાંતનું સાઇઝ, શેપ, કલર કોમ્બિનેશન, એંગ્યુલેશન આ બધું અમે ડિસાઇડ કરતા હોઈએ છીએ. એટલે ધીસ ઇઝ કોલ્ડ ડિજિટલ સ્માઇલ ડિઝાઇન. કે એકવાર એ કર્યા પછી ટ્રીટમેન્ટ થયા પછી તમે કેવા લાગશો એ અમે અગાઉથી બતાવીએ છીએ. યસ, આ એક ડિફરન્ટ વસ્તુ છે કે હજુ ટ્રીટમેન્ટ થઈ જ નથી, પણ ટ્રીટમેન્ટ થયા પછી તમારું સ્માઇલ કેવું લાગશે એ અમે તમે ફ્યુચરિસ્ટિક બતાવી શકીએ છીએ. આ વસ્તુની ખૂબી છે ડિજિટલ સ્માઇલ ડિઝાઇન અને સ્માઇલ મેકઓવર ટેકનિક્સની. હવે આ થાય કેવી રીતે? તો દરેક વ્યક્તિમાં દરેકની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ પદ્ધતિઓ છે, અલગ અલગ ટ્રીટમેન્ટ મોડાલિટીઝ છે સ્માઇલ મેકઓવરની. એમાંની એક પદ્ધતિ છે ડેન્ટલ વિનિયર્સ, જેના માટે 32 પલ્સના સેન્ટર્સ ફેમસ છે. યસ, ડેન્ટલ વિનિયર્સ એટલે દાંતની ઉપર એક પતલું લેયર લગાવવામાં આવે, બોન્ડ કરવામાં આવે, જે પરમેનન્ટ છે. જેવો કલર જોઈએ, જેવો શેપ જોઈએ, એ બધા જ પ્રકારનું આપણે એને ડિઝાઇન કરીને ડિલિવર કરી શકીએ છીએ. એટલે કે એક્ઝેક્ટલી પ્રિડિક્ટેબલ છે, બહુ જ એફોર્ડેબલ છે અને સૌથી મોટી ખૂબી છે કે 7 કરતાં ઓછા દિવસમાં એટલે કે અઠવાડિયાની અંદર આપણે આ વસ્તુ કમ્પ્લીટ કરી શકીએ છીએ. એટલે કોઈકના ઘરમાં પ્રસંગ આવતો હોય, કોઈ ઇન્ટરવ્યૂ આવતું હોય, કંઈક એવી ઇમ્પોર્ટન્ટ ડેટ આવતી હોય, અરે કંઈ ના આવતું હોય પણ એવું હોય કે ના હવે બહુ થયું, મારે સારું દેખાવું છે, મારે સારું સ્માઇલ કરવું છે, તો આવો 32 પલ્સમાં સ્માઇલ ડિઝાઇનના મસ્ત એકદમ સારામાં સારા પ્રોટોકોલ્સ છે. વી કેન ડિસ્કસ, કારણ કે ઈચ કેસ નીડ્સ ટુ બી ડિઝાઇન કસ્ટમાઇઝડ. એટલે કે દરેક કસ્ટમાઇઝ કરવો પડે કેસ, કોઈ એવું ફિક્સ સોલ્યુશન ના હોય. તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે પ્લાન કરીએ, તમને સોલ્યુશન આપીએ અને એમાં આગળ વધીએ. તો 32 પલ્સમાં આવી જ વિડીયો અમે શેર કરતા હોઈએ છીએ, ઇન્ફોર્મેટિવ, તમને કામમાં આવે, કંઈક જાણવા મળે. હજુ વધારે જાણવું હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી રાખજો, આ વિડીયોને શેર કરજો અને વધુમાં વધુ લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ.